લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ ઉજવાયો। આ અવસરે સ્વયંભૂ ચતુર્ભુજરાયની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ અન્નફૂડ દર્શન, રક્તદાન કેમ્પ અને ધર્મસભા યોજાઈ હતી। છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એટલે કે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર, જ્યાં સ્વયંભૂ ચતુર્ભુજરાય ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ હતી। 387 વર્ષ જૂના અને લીંબડીની આગવી ઓળખ એવા સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર નૂતન મંદિરનો ગત વર્ષે જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મોટા મંદિર ખાતે ભાવિકો અને ભક્તો સેવકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે મૂર્તિ અભિષેક તથા અન્નફૂડ દર્શન મહોત્સવ અને સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજીના અધ્યક્ષતામાં ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જય શ્રી ગોપાલ। આજરોજ સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડીનો પ્રથમ પાટોત્સવ આ જ સમયે આ વખતે ગયા વર્ષે પૂજ્ય મોરારી બાપુની રામકથા 1111 કુંડી યજ્ઞ સાથે દિવ્ય અને ભવ્ય સમયો બધા જ સેવકોના દાતાઓના સાથ સહકારથી ભવ્ય રીતે ઉજવાયો, જેમાં 10 થી 15 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો। આજરોજ પ્રથમ પાટોત્સવ અને એની અંદર બ્લડ ડોનેશન કેમ્પ, ભગવાન ચતુર્ભુજ નારાયણની મૂર્તિનો મહાઅભિષેક, અમારા લીંબડી મોટા મંદિરના આશ્રિત બધા જ ભક્ત ભાઈ બહેનો સવારના 6:45 વાગ્યાથી એક ધારો અભિષેક ચાલુ છે। બપોરે સંત સભા 11 થી 12:30 અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે। અત્યારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય હિન્દુ પરંપરાની પરમ પાવન પર્વ એટલે કુંભ મહાપર્વ ચાલી રહ્યું છે, પરંતુ એ કુંભની અંદર થોડીક ચૂક થવાના કારણે ભાગદોડમાં 30 લોકોએ ભગવાનના શરણ થયા છે। એને પણ હું આ વખતે અભિષેકમાં યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે। આજે અન્નકૂટ દર્શન થશે, મહાપ્રસાદ થશે, અભિષેક થશે અને અનેકવિધ સેવાના પ્રકલ્પો સાથે આજના ઉત્સવને ઉજવવાનું નક્કી કર્યું છે। હું ગુજરાત અને આખા દેશની જનતાને અપીલ કરું છું કે ધર્મ, સાધુ સંત અને શ્રેષ્ઠ લોકોનો સંગ જ આપણને પરમ તત્વ સુધી લઈ જાય છે। મોટા મંદિરની દરેક પ્રવૃત્તિ સમાજના હિત માટેની હોય છે અને આ પાવન પ્રસંગે અમારા જનકભાઈ શર્મા લાઠીથી પધાર્યા છે, એનો પણ આપણને બધાને લાભ મળવાનો છે। બધા જ પત્રકાર મિત્રો, મીડિયા, પ્રિન્ટ અને બધીના હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ ધર્મ કાર્યને ખૂબ સારી રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે। બધાને જય શ્રી ગોપાલ। ચક્રે વાદ્યવ્યાનારણ્ય ગ્રામ્ય સજનાથ સર્વહુરારે ચ સામાની ઝગડી રે છંદા ધુસી ઝગડી રે તસ્વાદ્ય દુત તસ્વાદ અજાયત તસ્વાદ તસ્વા અજાયંત જે કે જો ભયા દત ગાવો હાદગ્નિ રે અંતરયંબય પ્રોક્ષન બોલો ગંજાત મગત દેન દેવા આયધંત સાધ્યા સર્વલોકમ ઇખાણા શાંતિ દેવા